બરોબર છે બરોબર છે જય હો Music. जी अनिल क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમો વિડીયોમાં ટ્રેન્ડિંગ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો કેમ કે વિડીયોની અંદર પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 બેંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ વિડીયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એલિટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો સૌથી પહેલાં આપણે એલિટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લઈશું। મિત્રો એલિટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે। તો સૌથી પહેલાં તમારે શું હોય છે, નીચેની સાઈડ જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ વાળો આઇકન છે એના ઉપર ક્લિક કરી લેવાનું છે। એના ઉપર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલિટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને મિત્રો તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલિટ મોશનની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક વિડીયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલિટ મોશનની અંદર એડ કરતા પણ આવડી જશે, બરોબર। તો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કારતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે, બરોબર। તો અહીંયા તમારે શું કોણ છે, નીચેની સાઈડ જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા ઓફ ઝોન છે અને અહીંથી તમે જોઈ શકો છો આ તમારે ફોલ્ડરને સિલેક્ટ કરેલો છે। મિત્રો ફોલ્ડરને સિલેક્ટ કરશો તમને જોઈ શકો છો બધું મટીરિયલ જોવા મળી જશે। તો મિત્રો અહીંયા તમારે કઈ રીતે ફોલ્ડર આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર જે ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી એની અંદર ઝીપ ફાઇલ હશે, બરોબર। તો ઝીપ ફાઇલને એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે તે કંઈ કારતે એલિટ મોશન એપ્લિકેશનની અંદર આવી જશે। તો હવે તમારે અહીંયા તમને એક બેકગ્રાઉન્ડ જોવા મળશે તો બેકગ્રાઉન્ડને એડ કરી લઈશું। ત્યારે તમારે ખાલી ઉપર ક્લિક કરી બેકગ્રાઉન્ડ લેયર પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડને સૌથી નીચે લાવી દેવું છે। ત્યારબાદ તમારે શું છે, ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોટ્સમાં જવું છે અને અહીંથી તમે જોઈ શકો છો આ તમને મેં ફોટો આપેલો છે તો અહીંયા ફોટોને આપણે એડ કરી લેવાનું છે। અહીંયા તમે કોઈ પણ વિડીયો બનાવતા હોય એનો ફોટો તમારે એડ કરી લેવાનો છે, બરોબર। તમે તમારો બનાવતો હોય, તમારા ફ્રેન્ડનો બનાવતો અથવા કોઈ પણ વિડીયો બનાવો એનો ફોટો PNG ફોટો એડ કરી લેવાનો છે, બરોબર। હવે તમારે શું છે, મોટા ટાસ્કના ઓપ્શન જવું છે, રોટેશન આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। ત્યારે તમારે ત્રીજા આપણે સાઇઝ ઓપ્શન જવું છે અને સાઇઝ છે આપણે કંઈ કારતે વધારી લેવાનું છે, બરાબર। તો ફોટોની સાઇઝ છે આપણે અહીંયા કંઈ કારતે વધારી લઈશું। ફોટોની સાઇઝ વધી જાય એટલે તમારે શું છે, ફરીથી તમારે ફોટા પર ક્લિક કરી અહીંયા જે ઉપર પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી અને ડુપ્લિકેટ લેયર કરી લેવાનું છે। ડુપ્લિકેટ કરે તમારે શું છે, નીચે જે ડુપ્લિકેટવાળી લેયર છે એના પર ક્લિક કરી અહીંથી તમારે શું છે, સૌથી પહેલાં તો 3 ડોટની અંદર જવું છે અને 5 ઓપ્શન પર ક્લિક કરી ફોટાને ફૂલ સ્ક્રીન કરી લઈશું। હવે તમારે શું કહું છે, મૂવ ટાસ્કના ઓપ્શન જવું છે ને આ રીતે સ્ક્રોલ કરી જે તમારો ફોટો છે ને કંઈ કારતે પાછળની સાઈડ સેટ કરી લેવાનો છે, બરાબર। ત્યારે તમારે અહીંયા નીચે જો ખાલી ઉપર ક્લિક કરી જે બેકગ્રાઉન્ડનો ફોટો છે પાછળનો એના પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસના ઓપ્શન જવું છે અને અહીંથી તમે જોઈ શકો છો આ રીતે તમારે નીચે જવાનું છે, કલરવાળા ઓપ્શનમાં જઈ અને લ્યુમિનેસવાળું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દઈશું તો કંઈ કારતે થઈ જશે। હવે તમે જે આપણે ફોટો છે એના ઉપર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસના ઓપ્શન જવું છે અને જે આની ઓફિસ છે આપણે અહીંયાથી 60 કરી લેવાનું છે, બરાબર। તો આ રીતે ઓફિસથી 60 કરી લઈશું તો કંઈ કારતે આપણો ફોટો થઈ જશે, બરાબર। હવે તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસવું છે અને હવે તમને કારતે લાઇટવાળું PNG જોવા મળશે તો PNGને એડ કરી લઈશું। હવે તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓફિસના ઓપ્શનમાં જવું છે, લાઇટવાળું છે અને આપણે જોઈશું છેલ્લાનું જે લાઇનર ડોઝ લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે, બરાબર। ત્યારે તમારે શું છે, PNG ઉપર ક્લિક કરી મોઇન્ટ્રાસના ઓપ્શન જવું છે ને જે આપણું PNG છે ને કંઈ કારતે અહીંયા સેટ કરી લેવાનું છે અને હવે તમારે શું છે, જે આપણે 3 લેયર છે 3 લેયર ઉપર ક્લિક રાખી આ નીચે લાવી દેવાનું છે એકને, બરાબર। તો આ 3 લેયર છે ને આપણે એક નીચે લાવી દઈશું કંઈ કારતે સેટ થઈ જશે। જે પિન છે 2 ફોટાની વચ્ચે સેટ કરવાની છે, બરાબર। તો આ રીતે સેટ થઈ જશે।
તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો જે આપણે પાસવર્ડ છે એના પહેલાં 2 આંકડા છે 84, તો નોટ કરી લેજો. આગળ તમને 2 આંકડા મળી જ રહેશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવાનું છે. અને એ તમે જોશો આજે તમને PNG આપે છે, તો PNGને એડ કરી લઈશું. હવે તમારે શું કરવાનું છે, અહીંયા નીચે ઇફેક્ટવાળો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી એડ ઇફેક્ટમાં જવાનું છે. અને એથી ઉપર તમે જો સર્ચનો ઓપ્શન એના ઉપર ક્લિક કરીને તમે જોશો ક્રોમા કી તમે સિલેક્ટ સર્ચ કરી લેવાનું છે. બરાબર, સર્ચ ના કરું તો અહીંયા તમને જો આજે તમને ઉપર ઇફેક્ટ જોવા જ મળી જશે. બરાબર, ઇફેક્ટ જોવા ના મળે તો આ ક્રોમા કી તમારે સર્ચ કરી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. હવે તમારે શું કરવાનું છે, તમને ગ્રીન કલર જોવા મળશે તો એના પર ક્લિક કરી એનાથી આપણે વ્હાઇટ કલર સિલેક્ટ કરી લઈશું. ત્યારે તમે જો આ થ્રેશોલ્ડ છે ને તમે વધારો તો વધારી શકો છો, એટલે વ્હાઇટ કલર રિમૂવ થઈ જશે. બરાબર, ના વધારો તો પણ ચાલે. તો હવે તમારે શું કરવાનું છે, PNG પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જેમ છે રોટેશન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્યારે ત્રીજા આપણે સાઇઝ ઓછ લઈએ અને સાઇઝ કંઈક કાંતે ઓછી કરી લેવાનું છે. અને જે આપણું પિન છે ને કંઈક કાંતે અહીંયા સેટ કરવાનું છે. બરાબર, તો અહીં જે ફોટાની બાજુમાં જગ્યા છે તે જગ્યામાં આપણે કમ્પ્લીટ PNGને સેટ કરવાનું છે. તો આ રીતે સેટ કરી લઈશું. PNG સેટ કરશું તમે શું PNG છે આપણે ખરાબ દેખાય છે. બરાબર, તો PNG પર ક્લિક કરી અહીંથી તમારે શું કરવાનું છે, ઇફેક્ટ વાળો ઓપ્શન જવાનું છે, એડ ઇફેક્ટ પર ક્લિક કરી કલર એન્ડ લાઇટ વાળો ઓપ્શન જવાનું છે. અને એ તમને હોટ કલરવાળી ઇફેક્ટ જોવા મળશે. તો એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. ત્યારે તમારી હોટ કલરવાળી ઇફેક્ટ છે એના ઉપર ક્લિક કરી અહીંથી તમે જોશો આથી તમને ઇન્ટરફેસ જોવા મળશે. બરાબર, તો અહીં તમે જો આથી તમને લાઇન જોવા મળશે. તો લાઇનને તમારે નીચે સ્ક્રોલ કરીને આ રીતે ખેંચવાની છે. બરાબર, તો નીચે ટેપ કરશો એટલે નીચે આવી જશે. ત્યારે તમારે ટીન વાળા ઓપ્શનમાં એને પણ આ જે લાઇન છે એને આપણે નીચે ખેંચી લેવાનું છે. બરાબર, એટલે કંઈક આતે થઈ જશે. તમે જોઈ શકો છો આ જે ટીન એન્ડ જે કલર છે એ બંને આ નીચે ખેંચી લેવાનું છે, એટલે કંઈક આતે આપણે થઈ જશે. બરાબર, તો આજે આપણું PNG થઈ ગયું છે. તો PNG ઉપર ક્લિક રાખી જે પિન છે એને પણ આપણે અહીંયા નીચે સેટ કરી લેવું છે. કંઈક આતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, ફરીથી તમારે જે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. અને આપણે અહીંયા જો જેટલા પણ લેયર એડ કરી દઈએ જે 5 લેયરને સિલેક્ટ કરી લઈશું અને જે એરો પર ક્લિક કરશું PNGની લેન્થ છે બધા PNG લાસ્ટ સુધી આવી જશે. હવે તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસ જવું છે. અને એ તમે જો મેં તમને કાંતે ટેક્સ PNG આપેલ છે તો ટેક્સ PNGને એડ કરી લઈશું. હવે તમે મોટાસના ઓપ્શન જેમ છે રોટેશન આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્યારે તમે ત્રીજામાં સાઇઝ છે અને સાઇઝ કંઈક કાંતે વધારી લેવાનું છે. અને PNG છે એને આપણે અહીંયા ઉપરની સાઈડ સેટ કરી લેવાનું છે. આ રીતે સેટ કરી દેવામાં ખાલી ઉપર ક્લિક કરી અને પણ લેન્સ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી લાવી દેવાનું છે. હવે તમે ફોટો લેયર પર ક્લિક રાખી ફોટો છે જે મિત્રો PNG છે ને આપણે અહીંયા નીચે સેટ કરી લેવાનું છે. આ રીતે સેટ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, અહીંથી આપણે બહાર નીકળી જવું છે. અને મેં તમને જોઈશું કે આ રીતે સોંગ્સ પ્રોજેક્ટ આપે છે તો પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. અને એની અંદર તમે જોઈશું આપણે જોરદાર ટેક્સ્ટ ઇફેક્ટ છે તે બનાવેલ છે. બરાબર, અને આની અંદર જે મેં ગુજરાતી ફોન્ટ એડ કર્યું છે તમારે જોઈતો હોય અથવા ગુજરાતી ફોન્ટ તમારે ડાઉનલોડ કરવો હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલ છે. ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ એન્ડ એડ કરતાં શીખો હોય તો વિડીયોને જોઈ લેજો એટલે તમને ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરતાં અને એલેટ મોશનની અંદર એડ કરતાં પણ આવડી જશે. તો વિડીયોને જોઈ લેજો. હવે તમે શું કહું છે, આ લેને સિલેક્ટ કરી લઈશું, પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે. બરાબર, કોપી કર્યા બાદ બહાર નીકળી જશું અને ફરીથી આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો મિત્રો કે કાર્તે ઇન્ટરફેસ જોવા મળે. એટલે સોંગ લિસ્ટને આપણે ક્યાંથી પેસ્ટ કરવાનું છે, તો તમે જો સ્ટાર્ટિંગની થોડાક આગળ આવશો એટલે તમને જોશો 0.19 સેકન્ડ તમને એક બીટમાર્ક જોવા મળશે. તો ત્યાં આવી જવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરશો આપણે સોંગ છે એ કમ્પ્લીટ લખીને આવી જશે. બરાબર, તો જે સોંગ છે આપણે એના ઉપર ક્લિક રાખી સોંગ્સને આપણે નીચે સેટ કરી લેવાનું છે. એટલે કે કાર્તે આપણે કમ્પ્લીટ સોંગ્સ આવી ગઈ છે, તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, ફરીથી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવું છે. અને એ તમને કાલે બ્લેક્સની વિડીયો જોવા મળશે તો વિડીયોને એડ કરી લેવાનું છે. જો આપણે ફ્લેશવાળો વિડીયો છે તો વિડીયો આવી ગયો છે. તો હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને 5 પર ક્લિક કરીને વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. હવે તમે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શન્સ જવું છે, લાઇટર ઓફ જે અને આપણે જોઈશું છેલ્લા એમનું લાઇનર વિડીયો લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે કંઈ કાલે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. લાસ્ટમાં તમે વિડીયો લેયર પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો તો વિડીયોની જે એક્સ્ટ્રા લેન્થ હશે અહીંયા કટ થઈ જશે. આ રીતે વિડીયો ઇફેક્ટ લાગે છે. તો એની નીચે તમને રેક્ટેંગલવાળી એક લેયર જોવા મળશે, એનું આ બટન બંધ હશે તો એને ચાલુ કરશો તો એની અંદર સિમ્પલવાળી ઇફેક્ટ પણ લાગી જશે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો મિત્રો આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. પણ આપણે વિડીયોની અંદર ઇફેક્ટો નથી લાગી. બરાબર, તો ઇફેક્ટો લગાવવા માટે તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 91 તો નોટ કરી લેજો. આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા હશે. અને મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. તો મિત્રો ઇફેક્ટ લગાવવા માટે તમે સ્ટાર્ટિંગમાં આવી જવું છે, થોડાક આગળ આવશો
એટલે અહીં તમને ઇફેક્ટવાળું ગ્રુપ જોવા મળશે. તો એના પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ બાકી છે એના પર ક્લિક કરશો તો ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે. બરાબર મિત્રો, ગ્રુપ અનગ્રુપ થશે એટલે આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી છે બધી ઇફેક્ટો લાગી જશે. બરાબર, તો આ રીતે આપણો વિડીયો છે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, તો તમે વિડીયો કેવો બનશે થોડોક ડેમો જોઈ લો એટલે તમને ખબર પડી જાય. બરાબર, તો વિડીયોનો થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમારા વિડીયોને સેવ કરવાની ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને જે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.